ચાલો બાળકો, લાસ્ટ ઘણા લેક્ચરોમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણ અથવા તો ખાલી ચતુષ્કોણનું ક્ષેત્રફળ એના ઘણા બધા દાખલા આપણે જોયા છે. પછી એક થિયરી જોઈતી કે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર, કે હા સર એવું નામ અમે સાંભળ્યું છે હો, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એ આપણે ભણાવ્યું છે. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. હવે મારા વાલાઓ, ત્રિકોણને ખરેખર 4 કેન્દ્ર હોય છે. ત્રિકોણને કેટલા કેન્દ્ર હોય છે? 4. ક્યાં ક્યાં કેન્દ્ર હોય? તો કે ભાઈ અંતઃ કેન્દ્ર, મધ્ય કેન્દ્ર, પરિકેન્દ્ર અને લંબ કેન્દ્ર. અંતઃ કેન્દ્ર, મધ્ય કેન્દ્ર, પરિકેન્દ્ર અને લંબ કેન્દ્ર. આનું જ્ઞાન આપણી પાસે હોવું જરૂરી છે. આગળના અભ્યાસમાં 10મું ધોરણ છે, 11-12 સાયન્સ એ ગ્રુપ, એમાં હાલતા ને ચાલતા આવું કંઈક ને કંઈક આવશે. તો આ જ્ઞાન આપણે અત્યારે મેળવી લેવું પડે. જૂના કોર્સમાં હતું, નવા કોર્સમાં આ બધું નીકળી ગયું છે, પણ આપણી પાસે આ જ્ઞાન હોવું જોઈએ. એમાં મધ્ય કેન્દ્ર વિશે તમને બધું મેં સમજાવી દીધું છે. મધ્ય કેન્દ્રને જી કહેવાય, તો કે હા, ત્રિકોણની ત્રણેય મધ્યગાઓના સંગમ બિંદુને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહે છે. ત્રિકોણની ત્રણેય મધ્યગાઓના સંગમ બિંદુને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહે છે. હવે અંતઃ કેન્દ્ર અને મધ્ય કેન્દ્ર છે ને, એ હંમેશા ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય. જો આ યાદ રાખવાનું છે, અંદરના ભાગમાં જ હોય. અંતઃ કેન્દ્ર અને મધ્ય કેન્દ્ર એ હંમેશા ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય. જ્યારે પરિકેન્દ્ર, લંબ કેન્દ્ર એ બંને માટે એવું નથી. જો લઘુકોણ ત્રિકોણ હોય ને, લઘુકોણ ત્રિકોણ, તો એ ત્રિકોણના અંદરના ભાગમાં હોય. કોણ? પરિકેન્દ્ર અને લંબ કેન્દ્ર. હમણાં બધું સમજાવી દઈશ હો. કાટકોણ ત્રિકોણ હોય ને, કાટકોણ ત્રિકોણ, તો એ ત્રિકોણ પર આવે. ત્રિકોણ પર એટલે ઓલો લીટો દોર્યો હોય એના ઉપર આવે. ગુરુકોણ ત્રિકોણ હોય ને, ગુરુકોણ ત્રિકોણ, તો એ ત્રિકોણના બહારના ભાગમાં આવે. આવી રીતે હોય. લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. રેડી? હવે આજે આપણે ભણવાનું છે ત્રિકોણનું અંતઃ કેન્દ્ર. ચાલો તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ ખ્યાલ હોવો જોઈએ. ત્રિકોણનું અંતઃ કેન્દ્ર. ત્રિકોણનું અંતઃ કેન્દ્ર. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના ત્રિકોણના ત્રણેય ખૂણાઓના દ્વિભાજકો. ત્રિકોણના ત્રણેય ખૂણાના દ્વિભાજકોના
સંગમ બિંદુને ત્રિકોણનું અંતઃ કેન્દ્ર I કહે છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના દ્વિભાજકોના સંગમ બિંદુને ત્રિકોણનું અંતઃ કેન્દ્ર I કહે છે. બાળકો, આમાં બે પ્રકારની વ્યાખ્યા છે. કેટલા પ્રકારની વ્યાખ્યા છે? બે પ્રકારની. રેડી? હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના દ્વિભાજકોના સંગમ બિંદુને ત્રિકોણનું અંતઃ કેન્દ્ર કહે છે. જો આપણે અહીંયા લઈએ, આ દ્વિભાજક છે. આ ખૂણાનો દ્વિભાજક આમ, આ દ્વિભાજક આમ. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના દ્વિભાજકો. દ્વિભાજકો એટલે આ A છે, આ B છે અને અહીંયા C બિંદુ છે. તો ત્રિકોણનો ખૂણો જેવડો હોય, ધારો કે A ખૂણો 60 છે, 60, તો એનો દ્વિભાજક એટલે 30, એટલે કે આ બંને ખૂણા સરખા. આ બંને ખૂણા સરખા, એને દ્વિભાજક કહેવાય. એવી રીતે આ બંને ખૂણા સરખા હોય, હા, અને આ ખૂણો સરખો હોય, એને દ્વિભાજક કહેવામાં આવે છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના દ્વિભાજકોના સંગમ બિંદુને ત્રિકોણનું અંતઃ કેન્દ્ર કહે છે. જોયું કે હા સર. હવે આ દ્વિભાજકો હતા, હું વધારાનું આટલું દૂર કરી દઉં દીકરાઓ, એટલે તમને છે ને સમજવામાં થોડુંક સરળ પડે. અને હું અંતઃ કેન્દ્ર I કહું છું. અંતઃ કેન્દ્ર I. હવે ત્યાંથી કોઈ એક બાજુનું લંબ અંતર, જો ત્રિકોણના અંતઃ કેન્દ્રથી, હવે આપણે અંતઃ ત્રિજ્યાની વાત કરવી છે. અંતઃ ત્રિજ્યા, ત્રિકોણના અંતઃ કેન્દ્રથી કોઈ એક બાજુ સુધીના લંબ અંતરને ત્રિકોણના અંતઃ કેન્દ્રથી કોઈ એક બાજુ સુધીના લંબ અંતરને ત્રિકોણની અંતઃ ત્રિજ્યા કહે છે. રેડી? હવે અંતઃવૃત્ત. અંતઃવૃત્ત એટલે અહીંથી તમે દીકરાઓ અહીંથી આમ સીધું અંતર આવે, એને લંબ અંતર કહેવાય. એ અંતઃ ત્રિજ્યા છે. એમ અહીંથી પણ આમ આવે સીધું,
લંબ અંતર. એટલે એવું ક્યારેય વિચારતા નહીં કે જે ઓલો દ્વિભાજકનો લીટો હોય ઈ અને આ બંને સરખા હોય, ના એવું ન. અંતઃ ત્રિજ્યા છે જો આ, એને આર વડે દર્શાવાય. આ જે મેં દર્શાવ્યું ને એને આર કહેવાય. ત્રિકોણના અંત કેન્દ્રથી કોઈ એક બાજુ સુધીનું લંબ અંતર એટલે અહીંયા 90 નો ખૂણો હોય. લંબ અંતર એટલે ત્યાં 90 નો ખૂણો હોય. તો એ ત્રણેય બાજુને આ મધ્ય બિંદુમાં આવશે એવું તો વિચારવું જ નહીં હો ક્યારેય. મધ્ય બિંદુ હશે એવું વિચારવું. હવે આ જે છે ને એમાંથી પસાર થતું વર્તુળ, આ આવું વર્તુળ દેખાય છે કે આ એને કહેવાય ત્રિકોણનું અંતઃવૃત્ત. તો એની બે વ્યાખ્યા છે. જો કે આ બધાની બબે વ્યાખ્યા છે. પેલા આ વ્યાખ્યા સમજી લઈ પછી આપણે બીજી વ્યાખ્યા સમજશું. અંતઃવૃત્ત એટલે શું? તો કે ત્રિકોણના અંત કેન્દ્રને કેન્દ્ર તરીકે લઈ અને અંતઃ ત્રિજ્યા જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ રચવામાં આવે તો તે વર્તુળ ત્રિકોણની ત્રણેય બાજુને બાજુઓને સ્પર્શે છે. જુઓ જી, ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શે છે તો કે આ જેને અંતઃવૃત્ત કહે છે. રેડી? આ વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના દ્વિભાજકોના સંગમ બિંદુને ત્રિકોણનું અંતઃ કેન્દ્ર કહે છે. જો કાટકોણ ત્રિકોણ હોય ને તો એ સરળ જ હોય હો દીકરા, એમાં કઈ બદલી ન જાય. આ કાટકોણ ત્રિકોણ લીધો, એનું અંતઃ કેન્દ્ર એટલે એના ખૂણાનો દ્વિભાજક. આ ખૂણાનો દ્વિભાજક બે સરખા ભાગ કરે. અહીંયા પણ ખૂણાનો દ્વિભાજક. આવી રીતે. તો અંતઃ કેન્દ્ર છે એ હંમેશને માટે ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય. આ જોયું તમે અંતઃ કેન્દ્ર. આ કાટકોણ ત્રિકોણ હતો દીકરાઓ. હવે ગુરુકોણ ત્રિકોણ લઈએ. આ ગુરુકોણ ત્રિકોણ છે. એનો દ્વિભાજક આવી જ રીતે. તો એનું સંગમ બિંદુ દ્વિભાજક એટલે ખૂણાના બે સરખા ભાગ કરે. છતાં પણ અહીંયા ત્રણેય આકૃતિમાં અંતઃ કેન્દ્ર છે એ અહીંયા નજીક જ રહ્યું. એટલે કે વર્તુળ ત્રિકોણના અંદરના ભાગમાં જ રહ્યું છે ને. અંતઃ કેન્દ્ર ક્યાં છે? ત્રિકોણના અંદરના ભાગ. એટલે કોઈ પણ આકૃતિ હોય, લઘુકોણ, કાટકોણ કે ગુરુકોણ, ત્રિકોણનું અંતઃ કેન્દ્ર હંમેશા ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય. ચાલો, કોઈને પ્રશ્ન? નહીં. હવે આપણે આમાં જ નવું શીખી લઈએ દીકરાઓ. ફરીથી આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે એની નવી વ્યાખ્યા આપશું. નવી, બરાબર? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ.
અને આ વ્યાખ્યાને પણ આપણે જોઈ લઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના દ્વિભાજકોના સંગમ બિંદુને ત્રિકોણનું અંતઃ કેન્દ્ર I કહે છે. અંતઃ ત્રિજ્યા એટલે ત્રિકોણના અંતઃ કેન્દ્રથી કોઈ એક બાજુ સુધીના લંબ અંતરને ત્રિકોણની અંતઃ ત્રિજ્યા કહે છે. અને અંતઃવૃત્ત એટલે ત્રિકોણના અંતઃ કેન્દ્રને કેન્દ્ર તરીકે લઈ અંતઃ ત્રિજ્યા જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરવામાં આવે તો તે વર્તુળ ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શે છે, જેને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. અંતઃવૃત્ત એટલે અંદરની બાજુ, ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શે. આ અંતઃ કેન્દ્ર છે. પરિકરની અણી અહીંયા રાખવાની I બિંદુએ અને પેન્સિલની અણી અહીંયા રાખવાની I સુધી અને આવું વર્તુળ દોરવાનું. પરિકરથી દોરવાનું છે. હો મિત્ર કે હા સર, લઈ લીધો ને સ્ક્રીનશોટ? તો કે હા. હવે આને આ જ વ્યાખ્યા આપણે બીજા શબ્દોમાં રજૂ કરીએ. ત્રિકોણનું અંતઃ કેન્દ્ર હાવ હેલું છે દીકરા, બરાબર. પેલા ત્રિકોણનું અંતઃવૃત્ત લઈ લઈએ અને અંતઃવૃત્તમાં જ બધી વ્યાખ્યા આવી જશે. એક જ વ્યાખ્યા બોલો, ત્રિકોણનું અંતઃવૃત્ત. તો કે ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા, એકદમ સહેલી વ્યાખ્યા, ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. આ વર્તુળના કેન્દ્રને અંતઃ કેન્દ્ર I તથા આ વર્તુળની ત્રિજ્યાને અંતઃ ત્રિજ્યા બોલો. એક જ વ્યાખ્યામાં ત્રણ વ્યાખ્યા સમાવેશ પામી. ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. ખ્યાલ આવ્યો કે હા સર? જોયું? તો કે હા. હવે આપણે ત્રિકોણ દોરી લઈએ. જોયું કે હા સર, આ તો અમને દેખાઈ ગયું. મેં કીધું તો પછી ક્લિયર? તો કે હા, અહીંયા આપણે
શું કરવાનું છે બાળકો? તો કે ત્રિકોણ એ બી સી એનું આ અંતઃવૃત્ત છે, જેને આપણે હવે અંતઃ કેન્દ્ર આઈ વડે દર્શાવશું. કેના વડે દર્શાવશું દીકરાઓ? આઈ વડે. અંતઃ કેન્દ્ર આઈ દેખાયું તમને ક્યાંય? આ દેખાય છે ને અંતઃ કેન્દ્ર આઈ. જો ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃ કેન્દ્ર કહે છે. સોરી, ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. પછી આ વર્તુળનું જે કેન્દ્ર હોય દીકરા, વર્તુળને કેન્દ્ર તો હોવાનું જ ને. આ જે છે આપણી પાસે આ વર્તુળ, એનું કેન્દ્ર તો હોવાનું કે નહીં? કે હા, એનું જે કેન્દ્ર હોય એને કહેવાય અંતઃ કેન્દ્ર. અને એ અંતઃ કેન્દ્રથી કોઈ એક બાજુ સુધીનું જે અંતર છે, આ કોઈ એક બાજુ સુધીનું અંતર, એને કહેવાય અંતઃ ત્રિજ્યા. એને શું કહેવાય? અંતઃ ત્રિજ્યા. રેડી? સમજાઈ ગયું? તો કે હા સર. હવે આપણે નાનકડી બીજી વાત લઈએ દીકરાઓ. એના ગુણધર્મો ભણવાના છે. કેના ગુણધર્મો ભણવાના છે? હા, દેખાય છે અહીંયા? તો આપણને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ જોતું હોય ને, તો ત્રણ ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીને પણ મળે. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ જોતું હોય મારા વાલાઓ, બરાબર, ત્રિકોણ એઆઈબી નું ક્ષેત્રફળ દેખાય છે? એઆઈબી કે હા સર. વત્તા ત્રિકોણ બીઆઈસી નું ક્ષેત્રફળ કે હા સર. વત્તા ત્રિકોણ એઆઈસી નું ક્ષેત્રફળ. જોયું? હાલો હાલો, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ તો આપણે છે ને હેરોન નું સૂત્ર અહીંયા લેશું. હેરોન આગળ જતા બાળકો 10મા ધોરણમાં એક દાખલો આવો આવે છે, એટલે આ તમારે સમજવું જરૂરી છે. ચાલો, એઆઈબી નું ક્ષેત્રફળ કેમ મળે? તો કે આને પાયો કહેવાય, આ પાયો છે અને આ વેધ છે. આ ત્રિજ્યા છે આર, આ વેધ, વેધ અહીંયા વેધ કહેવાય. તો આનું ક્ષેત્રફળ મળે 1/2 આરબીસી એબી, સોરી 1/2 આર એબી. ટૂંકમાં 1/2 પાયો ગુણ્યા વેધ. એમ અહીંયા પણ ઈ જ થાય. આ વેધ છે, વેધ. અને પાયો આ બીસી છે, બીસી પાયો છે. વેધ, વેધ એટલે ત્રિજ્યા આર, 1/2 આર બીસી. અને એવી જ રીતે 1/2 આર એસી. હવે આમાંથી 1/2 આર સામાન્ય લઈ લ્યો, તો અહીંયા વધે એબી વત્તા બીસી વત્તા એસી. અને અહીંયા મળ્યું ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. આ આપણને ખબર હોવી જોઈએ. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આ રીતે પણ મળે છે. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ કેમ મળે ભાઈ? તો કે 1/2 આર, પછી એબી બીસી અને એસી. હજી એનું આપણે સાદું રૂપ દઈ દઈએ. એબી બીસી એસી એટલે કોણ? મને કે સર એબી બીસી અને એસી એટલે તો અર્ધ પરિમિતિનું બમણું થઈ ગયું. તો પરિમિતિ છે. મેં કીધું હા એલા, અને પરિમિતિ કહેવાય. તો અર્ધ પરિમિતિને એસ કહેવાય. તો આ 2s છે. શું છે? 2s. આટલું એબી બીસી સી એ
એટલે 1/2 r into 2s બે ઉડી જાય એટલે SR. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શું થશે? SR. હવે એ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણે જૂના સમય પ્રમાણે હેરોનના સૂત્ર મુજબ મેળવવાનું. S minus A, S minus B, S minus C અને SR. બસ આગળ જતા આવું ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવે એવી આ વાત છે. રેડી? આવડવું જોઈએ હો દીકરાઓ. સમજાઈ ગયું? અંતઃ કેન્દ્રની વાત સમજાઈ ગઈ? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. સાવ સહેલું છે દીકરાઓ, સાવ સહેલું છે. ક્લિયર? તો કે હા સર. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે નવું શીખીએ. હવે અહીંયા અંતઃ કેન્દ્ર I છે. અંતઃ કેન્દ્ર શું છે દીકરાઓ? I. મળે અંતઃ કેન્દ્ર I. તો દીકરાઓ આ ખૂણો BIC નું મૂલ્ય શું મળે? BIC એનું મૂલ્ય શું મળે? તો અહીંથી આપણે મેળવવાનું છે કે માપ ખૂણો AIB બરાબર શું થાય? માપ ખૂણો BIC શું થાય? અને માપ ખૂણો AIC, તો એનું મૂલ્ય મળે 90 વત્તા 1/2. જો આ ખૂણો હોય ને દીકરાઓ AIB એટલે આ ખૂણો, તો 90 વત્તા અડધો ખૂણો C, 90 વધતા અડધો ખૂણો C. BIC હોય ને BIC એટલે કે આ ખૂણો હોય ને આવડો, તો એની સામેનો આ 90 વત્તા અડધો ખૂણો A, 90 વત્તા અડધો ખૂણો A, આ એનું સૂત્ર છે. પછી AIC એટલે આ બાજુનો ખૂણો, આ ખૂણો, આ ખૂણો જોતો હોય ને તો આ ના કરતા અડધો એટલે 90 વત્તા અડધો ખૂણો B. વન હાફ માપ કોણ B. જોઈ લીધું? તો કે હા સર. બોલો, આ સૂત્ર છે, આપણને આવડવા જોઈએ. તમે આને યાદ રાખી લો. ખ્યાલ આવ્યો? હવે કાટકોણ ત્રિકોણની અંતઃ ત્રિજ્યા એનું સૂત્ર છે દીકરાઓ. કેની અંતઃ ત્રિજ્યા? કાટકોણ ત્રિકોણની અંતઃ ત્રિજ્યા. એનું સ્પેશિયલ સૂત્ર છે. તમારે આગળ જતા ક્યાંક ને ક્યાંક આનો ઉપયોગ આવશે. કાટકોણ ત્રિકોણ માટે અંતઃ ત્રિજ્યા. કાટકોણ ત્રિકોણ માટે અંતઃ ત્રિજ્યા. તો સીધે સીધું કાટકોણ ત્રિકોણની અંતઃ ત્રિજ્યા કેમ મળે? બરાબર, ખાસ ધ્યાન દો. એનું સ્પેશિયલ સૂત્ર છે કે કાટખૂણો બનાવતી બાજુનો સરવાળો, કાટખૂણો બનાવતી બાજુનો સરવાળો ઓછા કર્ણ એને ભાંગ્યા 2. આ રીતે મળે. રેડી? કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુનો સરવાળો ઓછા કર્ણ ભાંગ્યા 2. આપણે એને સમજી લઈએ કે ત્રિકોણ એબીસી માં માપ ખૂણો B 90,
તો અંત ત્રિજ્યા શું મળે દીકરાઓ? જો બી 90 હોય તો અંત ત્રિજ્યા સ્પેશિયલ અંત ત્રિજ્યા આપણે અહીંયા જ લખી નાખ્યું. હા, અહીંયા છે. બી 90 હોય તો અંત ત્રિજ્યા શું મળે દીકરાઓ? કાટખૂણો બનાવતી બાજુ કઈ કઈ છે? તો કે AB વત્તા BC. હા, આ A બી અને સી, AB વત્તા BC માઇનસ કર્ણ એટલે AC એને ભાગ્યા 2. આ એની અંત ત્રિજ્યા થઈ. આ અંત ત્રિજ્યાનું સૂત્ર તમારે આગળના અભ્યાસમાં બહુ આવશે. કાટકોણ ત્રિકોણની અંત ત્રિજ્યાઓ, બીજી કોઈ નહીં. બીજી અંત ત્રિજ્યા હમણાં જે શીખવાડ્યું એ રીતે મળે. આપણે અહીંયા સૂત્ર નહોતું આવ્યું, એબીસી નું ક્ષેત્રફળ બરાબર SR, આ સૂત્ર આવ્યું હતું ને, અહીંથી આપણને અંત ત્રિજ્યા મળે. બીજા દાખલા માટે ક્ષેત્રફળ મેળવી લ્યો અને એને અર્ધ પરિમિતિ વડે ભાગી નાખો એટલે આપણને અંત ત્રિજ્યા મળે. બીજા દાખલાની આ કાટકોણ ત્રિકોણની ચર્ચા છે દીકરાઓ. કાટકોણ ત્રિકોણ માટે કેમ મળે ખબર પડી ગઈ? સમજાઈ ગયું? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. અંત ત્રિજ્યા એટલે ભાઈ કાટખૂણો બનાવતી બાજુનો સરવાળો ઓછા કર્ણ ભાગ્યા 2. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ.